જૂનાગઢના મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ધમકી મળી છે। મેંદરડાના ખાકી મડીના મહંત પાસે ખંડણી માંગી, ફોન કરી મહંતને એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી, પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું કહીને ખંડણી માંગી હતી। જૂનાગઢ પોલીસે ગણતરીના દિવસોમાં નરેશ વાઘેલા નામના શખ્સની ધરપકડ કરી છે। તો ધમકી આપવામાં આવી હતી, ખંડણી પણ માંગવામાં આવી હતી। મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ધમકી આપવામાં આવી હતી, જે બાદ ધરપકડ। તમે ઝડપથી અહીંયા આવો અને મને ખંડણી આપો, બાકી હું ત્યાં ફરિયાદ કરી દેવાનો છું, તમારા ઉપર હેસ્ટ્રોસિટીના કેસ નાખવાના છું। તો હું અહીંયાથી આશ્રમમાંથી જુનાગઢ ગયો, જુનાગઢમાં જઈને એમને ફોન કર્યો, એ મારો ફોન રિસીવ ન કર્યો। પછી હું જુનાગઢમાં અમારા ડીવાયએસપી ધાદરિયા સાહેબની ઓફિસમાં જઈને મારું લખિતમાં હું સાહેબ શ્રીને પાસે રજૂઆત કર્યો। ગણતરીને દિવસોમાં એમને ધરી દબોચવામાં આવ્યું છે। અમાર જોડાય છે વધુ માહિતી આપવા માટે। અમાર, જે પ્રકારથી મહંતને એટ્રોસિટીની ખોટી ફરિયાદની ધમકી અને ખંડણી, શું વધુ વિગત? લુબના ચોક્કસ કે જૂનાગઢના મેંદરડાના જે ખાકી મડીના મહંત અને મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ગત 16 તારીખના રોજ એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે અને તેને કહે છે કે તમે તમારા પ્રવચનની અંદર જ્ઞાતિ વિરુદ્ધ તમે શબ્દો બોલ્યા છો અને તેને લઈને હું તમારી સામે ફરિયાદ નોંધાવીશ, એટ્રોસિટીની ફરિયાદ નોંધાવીશ। જો ફરિયાદ ન કરાવવા દેવી હોય તો વહીવટ કરવો પડશે અને તમારે અહીંયા આવવું પડશે, તેમ કહીને ધમકી આપવામાં આવી હતી। ગત 16 તારીખની ઘટના છે ને આ ઘટનાને લઈને મહંત સુખરામદાસ બાપુ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ દ્વારા તપાસ કરાતા જાણ થઈ કે નરેશ વાઘેલા નામનો આ શખ્સ છે ને તેને અન્ય લોકો, અન્ય કથાકારો સાથે પણ આ રીતના છે તે ફોન કરી ધમકી આપી અને પૈસાઓ ઉઘરાવ્યાની ઘટના સામે આવી છે અને હાલ મેંદરડા પોલીસ સ્ટેશનની અંદર નરેશ વાઘેલા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તેની અટકાયત પણ કરી લીધી છે ને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, અમારો આભાર સમગ્ર માહિતી બદલ।